સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 10/8/2025 ને રવિવાર, શ્રાવણ વદ એકમ તિથિ છે. આજે સૂર્ય આદિત્ય ભગવાનની પૂજા કરવાનું બહુ જ મહત્વ છે. આજના દિવસે સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ. આજના દિવસે ભગવાન શિવને જવ ચડાવવા જોઈએ. આજે ભગવાનની અભિષેક પૂજા વગેરે કરવાનું બહુ મહત્વ છે. સિંહ રાશિવાળા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. સિંહ રાશિવાળાએ ખાસ કરીને આજે ભગવાનની ઉપાસના આરાધના કરે છે ત્યારે ભગવાનનું જે સ્મરણ કરવાનું છે, બાબા બૈજનાથનું મનમાં સ્મરણ કરી ભગવાનની એમ દરેક જણાએ બાબા બૈજનાથની ઉપાસના આરાધના કરવી જોઈએ. આજે જ્યોતિર્લિંગની પૂજા કરો છો ત્યારે, અને ખાસ કરીને કેસરી કલરના કપડાં અથવા મરૂન કલરના કપડાં ધારણ કરીને કરી શકો. ભગવાનને પણ એ રીતના વસ્ત્ર ચડાવી શકો છો. આજે ઘીનો અભિષેક ભગવાન શંકરને ગાયના ઘીનો અભિષેક કરવો જોઈએ અથવા તલના તેલનો અભિષેક કરી શકાય છે. આજે ભગવાનને તલના લાડુ, સુખડી ભગવાનને અર્પણ કરવાનું બહુ જ મહત્વ હોય છે. આજે કરણના ફૂલ, આંકડાના ફૂલ, ધતુરાનું ફૂલ, ધતુરાનું બી ભગવાનને અર્પણ કરજો. મહાદેવનો દિવસ રવિવાર છે, એ ધ્યાનમાં રાખો. શિવ પુરાણમાં ઉલ્લેખ છે એનો. એટલે આજના દિવસે શિવની ઉપાસના આરાધના કરો તો આ બધી વસ્તુ ચડાવો તો ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થશે. અને જે લોકો મારા યુટ્યુબ ઉપર જય સોમનાથ લખીને મોકલાવે છે, બધાને જય સોમનાથ. ખાસ એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું તમને જ્યારે પાછો લાઈક કરીને જવાબ આપું છું ત્યારે હું ભગવાનને તમારા માટે ચોક્કસ પ્રાર્થના કરું છું. તો ખાસ કરીને મને જય સોમનાથ જે લોકો લખે છે એ લોકોનો ખૂબ દિલથી, હૃદયથી આભાર માનું છું કે તમારા કારણે મારાથી ભગવાનનું સ્મરણ થઈ શકે છે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ. આ એકમ તિથિ આજે આપણે ત્યાં પાર્થિવ શિવલિંગની પૂજા થઈ રહી છે. દર રવિવારે હું કરાવું છું પાર્થિવ શિવલિંગની પૂજા, અને હવે પછી બધા યજ્ઞ મોટે ભાગે દર રવિવારે થતા રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો તિથિ ગણાય છે એકમ. આ એકમ તિથિ આજે બપોરે 12:11 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી બાળકનો જન્મ થાય એનો બીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠા. ધનિષ્ઠા નક્ષત્ર આજે બપોરે 1:53 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું સપ્તતારકા નક્ષત્ર ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શોભાન. શોભાન યોગ આજે મળસ્કે આજે 2:16 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 3 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. કૌલવ કરણ આજે બપોરે 12:11 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતીલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર. મકર રાશિ અંદર અક્ષર આવે છે ખ, અને મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. પરંતુ મિત્રો, આ મકર રાશિ આજે મળસ્કે 2:12 પૂર્ણ થઈ જાય છે. ધ્યાનમાં રાખજો, રાશિ બદલાય છે. આજે મળસ્કે 2:12 મકર રાશિ પૂર્ણ થઈ જાય છે, અને આજે મળસ્કે 2:12 પછી જે બાળકનો જન્મ થાય એની કુંભ રાશિ ગણાશે. કુંભ રાશિનો અક્ષર આવે છે ગ શ શ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. આજે મળસ્કે 2:12 થી લઈ 12 તારીખે સવારે 6:11 સુધીમાં જે કોઈ બાળકોના જન્મ થશે એ બધાની રાશિ કુંભ ગણાશે. આ રાશિથી વાર નક્ષત્રો કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ તમે પૂજા વિધિ કરી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરેલું આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે, કોઈ આજની આજે સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, કોઈને આજે ઓપરેશન ડિલિવરી કંઈ હોઈ શકે, આજે કોઈને રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છો, કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય, સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ આજે જ્યારે તમે ઘરેથી નીકળો છો કોઈ પણ કાર્ય કરવા માટે, તો આજનો સુકન કરીને નીકળજો. આપણી જોગી અષ્ટો ચેનલ પર જઈ સુકન જોઈને કરી શકો છો. આજના દિવસે તમે આમે ઘરેથી નીકળો ને ત્યારે આજે આટલું ચોક્કસ કરીને નીકળો. પિતાને વંદન કરીને નીકળો. પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરો, પિતૃને વંદન કરો. સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવી રીમ સૂર્યાનેમાં 12 વખત બોલી દો. ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળવાનું કે હું જે કાર્ય કરવા જઈ રહ્યું છું અમારી સાથે રહેજો. ઘરમાં જે દેવસ્થાન છે ને તે એક એટીએમ મશીન છે. રોજ ભગવાન પાસે બેસો ત્યાં અને તમારું બેલેન્સ કરો. એ જરૂરિયાત હશે ત્યારે તમને ફળ આપશે. એ બહુ જ ઉત્તમ વસ્તુ છે, ચોક્કસ કરો. આજના દિવસે કોઈ પણ કાર્ય કરતા પહેલાં આટલું કરીને નીકળજો. અને સાથે ગાયને આજે ઘાસ ખવડાવું છું. પણ હમણાં ગાય ઘાસ ખાતી નથી, ઘરમાં બાંધેલી ખાતી હોય છે. બહાર રખડતી ગાય છે જેને લોકો રખડાવે છે, પણ એ લોકોને ખબર નથી જેના એ માલિક હોય ને તેની આવવાની 3 પેઢી ને ગયેલી 3 પેઢી રખડી જાય છે. એટલે ગાયને જો પાડો ને તો ધ્યાન રાખો, રખડાવશો નહીં.
આજે ગાયને જવ અને ગોળ પાણી મિક્સ કરીને ખવડાવવાથી યશ, કીર્તિ, પ્રતિષ્ઠા વધે, માન સન્માન વધતું હોય છે અને પુત્રની પ્રાપ્તિ થતી હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરતા પહેલા આજે આખા ફેમિલી સાથે બહાર ફરવા જવું છે. મિત્ર વર્ગને પણ લઈ જાઓ સાથે, સારું સારું ભાવતું ભોજન કરો અને આનંદથી રહો. બધા સાથે જાઓ છો ખરા, ફેમિલી સાથે ઘણા લોકો આખા પરિવાર સાથે જાય પણ અંદર લડાઈ ઝઘડા કરતા હોય છે. એવું ન કરો, આનંદથી રહો. એનાથી લક્ષ્મીદેવી એટલા પ્રસન્ન થાય છે કે તમારી પર એની અલગ જ કંઈ કૃપા થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે એક શુભ સમય હોય છે, જે કરીને આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 1:30 થી આવતીકાલે મળશે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. અને આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે, કોઈ પણ પ્રકારનો ધંધો નવો ચાલુ કરવો હોય, આજના દિવસે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જવું હોય, આજના દિવસે વાહન, મિલકત, ગાડી, પ્રોપર્ટી યા કોઈ પણ પ્રકારની વસ્તુની ખરીદી કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. અનાજ વગેરેની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે જે કાર્ય કરો ને એમાં ચોક્કસ સફળતા મળી શકે એમ છે. આવો આજનો દિવસ છે. આજે નવા વસ્તુ દરેક જણાએ ધારણ કરવા જોઈએ. અને જે ખેડૂત છે, પછી ભૂમિના ખેડૂત હોય, આકાશી ખેડૂત હોય કે દરિયાઈ ખેડૂત હોય, નવા વસ્તુ ધારણ કરે છે તે લોકોને ઘણો લાભ થતો હોય છે. બાગ બગીચાની શોભા કરવાવાળા તેમજ નર્સરીવાળા પણ આજે નવા વસ્તુ ધારણ કરે છે. તે લોકોની આર્થિક પરિસ્થિતિ ઘણી સુધરી જશે. આજના દિવસે આવું બધું જે ફળ છે તે આજે બપોરે 1:53 સુધીમાં મળે. પરંતુ મિત્રો, આજે બપોરે 1:53 લઈ આવતીકાલે બપોરે 1:01 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. પરંતુ આજના દિવસે ખાસ કરીને બહુ ઉત્તમ દિવસ છે મંત્ર સિદ્ધ કરવા માટે. તાંત્રિક લોકો આજે મંત્ર સિદ્ધિ કરતા હોય છે. આ સમયગાળા દરમિયાન જે અત્યારે મેં તમને સમય કીધો, એ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ દેવની ઉપાસના, આરાધના, પૂજા વગેરે કરો છો, એનાથી પૂજા સિદ્ધ થઈ જાય છે. માટે આજે ચોક્કસ પૂજા કરો. આજે ન થાય તો આવતીકાલ સુધી છે. આવતીકાલે સવારે પણ છે સમય. તો ભગવાનની આજે તમે જે નિત્ય પૂજા કરતા હોય ને તે આજે ચોક્કસ કરવી, જેથી કરીને કાર્ય પૂજા સિદ્ધ થઈ જાય છે. સિદ્ધ થયેલી વસ્તુ તમને બહુ જ કાર્યક્ષેત્રમાં સફળતા અપાવતી હોય છે. માટે આજે કોઈ પણ મંત્ર સિદ્ધ કરવા માટે, પૂજા વગેરે કરવા માટે ઉત્તમ દિવસ છે. આજના દિવસે ખાસ એ ધ્યાન રાખવાનું કે આજે તંત્ર, મંત્ર, મેલી વિદ્યાનો પ્રભાવ વધારે હોય છે. એટલે તમે કોઈની વાતમાં આવી જાઓ, તમારી પર કોઈ પ્રભાવ પાડી જાય અને તમારી પાસે મોંઘી વસ્તુ સસ્તામાં લઈ જાય અથવા તમને ખોટી રીતે ફસાવી કાઢે, એવા આજનો દિવસ છે. માટે ખાસ ધ્યાન રાખવું કે એવું કંઈ તમારી સાથે છલ કપટ ન થઈ જાય. આજના દિવસે નવું વસ્ત્ર, આજે નવા વસ્ત્ર ધારણ કરવા માટે યોગ્ય દિવસ નથી. નવા વસ્ત્ર ધારણ કરવા જશો તો ઝેરી દવાની જેમ જ રિએક્શન થશે શરીર પર, કૂતરું કરડવાનો પણ ભય થઈ શકે છે. માટે આજે ભૂલમાં પણ નવા વસ્ત્ર ખરીદી ન કરશો, વેચાણ પહેરશો નહીં. આજે પશુની ખરીદી કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. અન્ય બીજી વસ્તુની ખરીદી કરો છો તો ચોક્કસ ધ્યાન રાખીને કરજો, જેથી કરીને તમને કોઈ મોંઘી વસ્તુ સસ્તામાં, સસ્તી વસ્તુ મોંઘામાં, એવી રીતનું જે ચાલતું હોય છે એમાં તમે છેતરાઈ શકો છો. તમે મોંઘી વસ્તુ લેવા ગયા હોય તો સસ્તી વસ્તુ આપીને પૈસા વધારે લઈ રહેશે. ધ્યાન રાખજો કે એવું કંઈ બની ન જાય તમારી સાથે. આવું બધું જે ફળ છે એ આજે બપોરે 1:53 લઈ આવતીકાલે બપોરે 1:01 સુધીમાં તમને મળે. આજે ભગવાન શંકરના મંદિરે જાઓ અને ભગવાન શિવની ઉપાસના કરો. શનિવારે મહાદેવની ઉપાસના કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી અને ભગવાન સદાશિવ આપણી રક્ષા કરે છે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષે પ્રતિપદાયામ ભાનુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ,
प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ
अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित ऋणु मम सकल मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं। पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો। માં કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં। ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું। આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો। જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।